જામનગરમાં હત્યાનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે। એક યુવાનનો મૃતદેહ દિગ્જામ સર્કલ અને મહાકાળી સર્કલ વચ્ચેના આંબેડકર બ્રિજ નીચે રેતીના ઢગલા પાસેથી મળી આવ્યા પછી પોલીસે હત્યાના બનાવનો ભેદ ઉકેલ્યો છે। જાહેર થયેલી વિગતો મુજબ શહેરના સિદ્ધાર્થનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચાલકનો વ્યવસાય કરતા કાનજી ધનજીભાઈ પરમારની હત્યા થઈ છે। મૃતક કાનજી પરમારના માતા રામીબેન પરમારે પોલીસમાં હત્યા અનુસંધાને 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। રામીબેને આરોપીઓ તરીકે હિતેન દેપાણ મકવાણા ઉર્ફે હીરો, પ્રકાશ પરમાર ઉર્ફે પવો, દિલીપ ઉર્ફે દિનેશ પરમાર, મનિયો દેવસિંહ મકવાણા અને આશીષ રાજુ વારસાક્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં કહેવાયા મુજબ મરણ જનાર કાનજીને તેમના જ વિસ્તારમાં રહેતા હિનાબેન મકવાણા, હિનાબેનના પતિ અને દીકરા હિતેન તથા રાહુલ સાથે ઘણા સમયથી મનદુખ ચાલતું હતું। આથી આરોપીઓએ એક સંપ કરીને મરણ જનાર કાનજી પરમારને સમાધાન બાબતે મહાકાળી સર્કલે બોલાવ્યો હતો અને પછી કાનજી પરમારનું બાઇકમાં અપહરણ કરીને તેને હિનાબેનના ઘરે લઈ જવામાં આવ્યા હતા। બાદમાં મરણ જનાર કાનજી પરમાર ઉપર લોખંડના પાઇપ જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો અને લોહી લુહાણ સ્થિતિમાં કાનજી પરમારને આંબેડકર બ્રિજ નીચે ફેંકી દેવામાં આવ્યા હતા। સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતની ટુકડીએ જ્યાંથી મૃતદેહ મળી આવ્યો છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકના માતા રામીબેન દ્વારા સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્રની હત્યા નિપજાવવા મુદ્દે જે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે એ 5 શખ્સોને પોલીસે શોધી કાઢીને અટકાયત કરી લીધી છે અને મૃતદેહનો કબજો સંભાળીને જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહીઓ હાથ ધરી છે। મર્ડરના બનાવ અંગે સિટી ડીવાયએસપીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે જે ખૂનની ઘટના બનેલી હતી તેની વિગત એ રીતે છે કે જે ફરિયાદી જે છે એમના પુત્ર કાનજી ઉર્ફે કાનો પરમાર રાત્રિના સમયે એમને હિતેન અને રાહુલ અને એમની સાથે અગાઉની જે માથાકૂટ ચાલતી હોય એના અનુસંધાને મહાકાળી સર્કલે બોલાવેલો અને ત્યાંથી પછી જે આ કામના 5 આરોપીઓ છે હિતેન ઉર્ફે હીરો મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશ પરમાર, મનિયો દેવશીભાઈ મકવાણા અને આશીષ રાજુભાઈ વારસખિયા આ 5 આરોપી ભેગા થઈને આ જે મરણ જનાર છે તેને પોતાની સાથે પોતાના બાઇકમાં બેસાડી અને જે હિતેન કરીને છે એના ઘરે લઈ જવામાં આવેલો હતો ને ત્યાં તેને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે તેને મૂંઢમાં ઈજાઓ કરવામાં આવી હતી અને તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી તેને અધમુઓ કરી અને જે રેતીનો સટ્ટા તરીકે વિસ્તાર ઓળખાય છે તે જગ્યાએ તેને પાછો મૂકી આવવામાં આવેલો। ત્યારબાદ વધારે પડતી ઈજાઓના અનુસંધાને મરણ જનાર છે એનું ડેથ થયેલું હતું। આ બનાવના અનુસંધાને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસની કલમ 189, 191, 191, 3, 190, 140, 103(1), 61(2)(1) તેમજ જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે 5 આરોપીઓ છે તેને હાલ હસ્તગત કરી અને એને અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુ